નમસ્કાર મિત્રો. તો આગળના જે આપણે વિડીયોઝ મૂક્યા હતા તો એમાં ઘણા મિત્રોને પ્રશ્નો હતા કે ભાઈ આમાં નામ કેવી રીતે કોપી પેસ્ટ મારવા જોઈએ અને એન્ટ્રી કેવી રીતે કરવી. તો એ બાબતનો આખો સળંગ વિડીયો, કારણ કે એમાં 4 ભાગ હતા પત્રક સીમાં, તો એ 4 ભાગ ક્રમશઃ નહોતા જોવાના, એના લીધે ઘણા મિત્રોને મુશ્કેલીઓ આવતી હતી. તો એ તમામ મુશ્કેલીઓ અને આપના પ્રશ્નોના જવાબ, એનું સોલ્યુશન આ સળંગ વિડીયો છે એના દ્વારા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આપણે સૌ પ્રથમ ડેટા એન્ટ્રી માટે એક્સેલ ફાઇલની જરૂર પડશે. તો આપણે બ્લોગ છે સવાણી નિકુંજ .blogspot એમાં જવાનું છે. હવે મિત્રો, મારો બ્લોગ છે આમાં તમામ વસ્તુ એક્સેલ ફાઇલ ઘણા માગે છે કોમેન્ટની અંદર, તો એક્સેલ ફાઇલ તમને અહીંયા મળી જશે. કોમેન્ટમાં એક્સેલ ફાઇલ મૂકવી એ પોસિબલ નથી, અને લગભગ 100 થી 200 મિત્રોના કાલે પ્રશ્ન આવ્યા હતા કે પર્સનલમાં વોટ્સએપમાં મોકલો, તો એના માટે પણ ઘણો ટાઈમ લાગે. પરંતુ તમે થોડુંક અહીંયા શીખી જાઓ તો દરેક પ્રકારની ફાઇલ હવે તમને આમાં જ મળવાની છે, તો દર વખતે તમારે રાહ ન જોવી પડે. એના માટે તમારે બ્લોગમાં જ આવવાનું રહેશે. હવે આપણે બ્લોગની અંદર ઘણી બધી પોસ્ટ છે એ અહીંયા પણ જોવા મળે છે. તમને જૂની પોસ્ટ કોઈ પણ જોતી હોય, દાખલા તરીકે હોલ ટિકિટ જનરેટર, પ્રશ્ન પેપર જનરેટર, તો એ તમને અહીંયા મળશે જ. આ ઉપરાંત જે લેટેસ્ટ પોસ્ટ હોય એ ઉપર તમને જોવા મળે. તો આપણી જે અત્યારે જે એન્ટ્રીની પોસ્ટ છે એ અત્યારે ઉપર રાખેલી છે, તો આપણે એને ક્લિક કરીએ. તો મિત્રો, ફાઇલ શોધવાની ઉતાવળ કર્યા વગર તમારે અહીંયા જે સૂચના આપી છે ખાસ વાંચી લેવાની છે. તો ઉતાવળ કર્યા વગર અહીંયા તમારે જે સૂચના આપી છે એ તમને તમારે વાંચી લેવાની છે. ખાસ તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ અહીંયા તમને સત્રાંત પરીક્ષાની એકમ કસોટીના જે પેપર છે એની એન્ટ્રીનો વિડીયો જોવા મળશે. પત્રક સી માટેનો વિડીયો છે એ અહીંયા છે. એટલે કે પહેલા તો તમારે વિડીયો ટ્યુટોરિયલ છે એ જોઈ લેવાના છે. અહીંયા સૂચના બધી આપવામાં આવી છે, એ સૂચનાને તમારે બધી સૂચનાને ફોલો કરી લેવાની છે. અને છેલ્લે અહીંયા લિંક આપવામાં આવી છે. મિત્રો ઘણા એમ કહે છે કે લિંક નથી મળતી બ્લોગ પર, તો લિંક છે જ, તમારે થોડું વાંચીને નીચે આવવાનું, એટલા માટે છેલ્લે રાખી છે કે તમે આ સૂચના વાંચો. એટલી બધી ઝડપ નથી રાખવાની કે તમે ડાયરેક્ટ અહીંયાથી ફાઇલ ડાઉનલોડ કરો અને પછી એન્ટ્રી વખતે જ ખબર ના પડે ને પછી તમારે વિડીયો જોવા માટે આવવું પડે. એના કરતાં શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જુઓ. હવે આપણે જોઈએ કે ફાઇલ પહેલા ડાઉનલોડ કેવી રીતે થશે. તો ત્યાં ક્લિક કરશો તો 6 થી 8ની ડેટા એન્ટ્રીની ફાઇલ છે અને 3 થી 5ની ડેટા એન્ટ્રીની ફાઇલ છે. તો આ બંને ફાઇલ મિત્રો એક્સેલ ફાઇલ છે કે જે પત્રક સી માટે વાપરવાની છે, બરોબર છે. અને આ છે સત્રાંત પરીક્ષાની રફ વર્કની ફાઇલ, એટલે કે અત્યારે તમે એક્ઝામ પેપરના માર્ક એન્ટર કરવા માંગતા હો અથવા એકમ કસોટી લીધા પછી ત્રિમાસિક કસોટીના માર્ક એન્ટર કરવા માંગતા હો તો તમારે આ ફાઇલ ડાઉનલોડ કરવાની છે. તો પહેલા આપણે ફાઇલ ડાઉનલોડ કરી લઈશું. અહીંયા ક્લિક કરી અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવે છે, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે એ ફાઇલ છે એ સીધી ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયેલી ફાઇલ છે બ્રાઉઝરની અંદર તમને જોવા મળશે. અહીંયા થઈ ગઈ છે, એને આપણે ઓપન કરીશું તો તમને આ રીતે ફાઇલ જોવા મળશે. અહીંયા ઉપર પ્રોટેક્ટેડ વ્યૂ છે, એમાં એનેબલ એડિટિંગ કરશો એટલે એડિટિંગ તમને કરવા દેશે. અહીંયા તમારે તમારા વિદ્યાર્થીઓના નામ લખવાના હોવાથી અહીંયા આપણે નામ ડિલીટ કરી દઈએ. અહીંયા હવે આપણે આપણા વિદ્યાર્થીઓના, એટલે કે તમારી શાળાના તમારા વર્ગના વિદ્યાર્થીઓના નામ લખવાના છે, પણ કેના મુજબ, તો કે સ્વીપ ચેટ મુજબ. તો એ નામ માટેની શોર્ટકટ રીત તમને કહું છું. ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે, એટલે અત્યારે હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી રહ્યો છું. ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝરની અંદર સ્વીપ ચેટ છે એ ચાલુ કરવાની છે, એટલે કે વેબ કન્વે જીનિયસ સ્વીપ ચેટ ઓપન કરશું. અને પછી આપણે જે ક્ષમતામાં છે ત્યાં એન્ટ્રી માટે આપણે જે કરવાનું છે એના માટે આપણે જઈશું, એટલે કે અહીંયા હોમ મેનુમાં જઈ અને આપણે જે તે વિષયની ગુણ દાખલ કરવાના છે, એટલે આપણે ધોરણ સિલેક્ટ કરીશું, આપણો વર્ગ સિલેક્ટ કરીશું. ત્યારબાદ સેટની અંદર જે વિષય તમારે, માનો કે અત્યારે મારે ગુજરાતી વિષય છે એન્ટર કરવો છે, તો હું ગુજરાતી વિષય સિલેક્ટ કરું છું. ત્યારબાદ એડિટ માર્ક્સ છે એના ઓપ્શન છે, કારણ કે તમારે ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી છે તો એન્ટ્રીમાં ઓપ્શન હશે. અહીંયા એડિટ છે, મેં 2ના માર્ક એન્ટર કરેલા છે. હવે તમારે શું કરવાનું છે, તો અહીંયા ક્લિક રાખવાની છે, બરાબર.
અને અહીંયા જે કોરું છે ત્યાં રાઈટ ક્લિક કરવાની છે અને ઇન્સ્પેક્ટમાં જવાનું. ફરી વખત કોરું છે ત્યાં રાઈટ ક્લિક કરવાની છે, ઇન્સ્પેક્ટમાં જવાનું છે. ઇન્સ્પેક્ટમાં જશો એ સાઈડમાં આવો વિન્ડો ખુલશે. વિન્ડો ખુલે એટલે તરત જ અહીંયા પાછું લિસ્ટ ચાલુ કરી દેવાનું છે. લિસ્ટ ખુલ્લું હોવું જોઈએ. ત્યારબાદ કન્સોલમાં જવાનું છે. કન્સોલની અંદર ફર્સ્ટ ટાઈમ તમારે એક કોડ કોપી પેસ્ટ કરવાનો છે. એના માટે મારા બ્લોગની અંદર જ જે મારો બ્લોગ છે sawanikunj.blogspot.com અથવા .in, એમાં જે આપણે હમણાં જે જોઈ પોસ્ટ, એ પોસ્ટની અંદર જ કાળા કલરના આવા બોક્સમાં એક કોડ આપેલો છે. તો કાળા કલરનું જે બોક્સ છે એમાં જવાનું, ત્યાં કોપી કોડનો ઓપ્શન છે, અહીંયા કોપી મારી દેવાનો. તમારો કોડ અહીંયા કોપી થઈ જશે અથવા સિલેક્ટ કરીને પણ કોપી મારી શકો છો. હવે એ કોડને અહીંયા તમારે પેસ્ટ કરવાનો છે. ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે પેસ્ટ કરશો એટલે વોર્નિંગ આવશે, તમારે અહીંયા પોસ્ટ કરી શકતા નથી. તો એના માટે તમારે અહીંયા જોઈને આ જે લખાણ છે એલો પેસ્ટિંગ, એ તમારે એક્ઝેક્ટ જોઈને અહીંયા લખવાનું છે, એલો પેસ્ટિંગ. એન્ટર મારી દેવાનું, રાહ જોવાની, અને પછી પાછો કંટ્રોલ વી અને એન્ટર મારશો તો તમને તમારા વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ મળી જશે. મિત્રો આખું વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ છે એ આવી ગયું છે. તમારે અહીંયાથી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના છે અહીંયા સુધી, અથવા ડાયરેક્ટ કંટ્રોલ સી. ત્યાર પછી એક્સેલ ફાઇલની અંદર અહીંયા આવી રાઈટ ક્લિક કરવાની છે અને પેસ્ટ, એટલે તમે તમારા જે વિદ્યાર્થીઓના નામ છે એ પૂરેપૂરા અહીંયા પેસ્ટ મારી દીધા છે. 45 સ્ટુડન્ટના નામ છે. હવે તમે જોઈ શકો છો કે આ જે ક્રમ છે એ સ્વિચ ચેટ મુજબના ક્રમ છે, અને બાજુની અંદર તમારે હાજરી પત્રક મુજબ અહીંયા ક્રમ લખી દેવાના છે કે ભાઈ આલિયા છે તો 25મો સળંગ ક્રમ, 40 વિદ્યાર્થીઓ તો સળંગ રાખવાનો, કુમાર કન્યાના અલગ ક્રમ રાખવાના નથી. આ થઈ જાય પછી તમારે હવે હાજરી પત્રક મુજબ જો પેપર નો બંચ ગોઠવેલો હોય તો આને સિલેક્ટ કરી લેવાના. જોઈ લેજો, ખાલી ને ખાલી એટલું જ સિલેક્ટ કરવાનું છે. અહીંયા હાજરી પત્રકની નીચે ક્રમ જે છે ત્યાંથી લઈને અહીંયા સુધીના ક્રમ જ સિલેક્ટ કરવાના છે. અને ત્યાર પછી A to Z માં શોર્ટ આપવાનું છે. A to Z શોર્ટિંગ છે અને અહીંયા ખાસ એક્સપાન્ડ સિલેક્શન સિલેક્ટ કરીને પછી શોર્ટ આપવાના છે. એટલે તમારા ક્રમ કાંઈ ફેરફાર નહીં થાય. અને હાજરી પત્રક મુજબ અહીંયા મારે ગોઠવાઈ ગયા, મારે આ મુજબ જ હાજરી પત્રકમાં નામ છે. હવે હું શું કરીશ, તો હવે અહીંયા હું ડેટા એન્ટ્રી કરીશ. પહેલા પ્રશ્નના, બીજા પ્રશ્નના, એમ બધા પ્રશ્નના માર્ક છે 1 by 1 ડેટા એન્ટ્રી કરી દઈશ. આના માટે કોઈ પણ જાતની શોર્ટકટ કી છે નહીં, આ તો આપણે જાતે જ કરવું પડશે. ઘણા મિત્રો એમ કહેતા હતા કે પેપરમાંથી તો માર્ક તો લખવા જ પડશે. તો મિત્રો થોડી મહેનત તો આપણે કરવી જ પડશે, કારણ કે ડાયરેક્ટ એન્ટ્રી કરવામાં તમારે પેપરમાંથી તો એન્ટ્રી કરવાની જ છે. તો આ 1 ટાઈમની મહેનત છે. સામે તમારી એક શીટ તૈયાર થઈ જશે કે જેને તમે પછી ઓફલાઈન પણ ક્યારેક યુઝ કરવી હોય તો કરી શકશો. તો હવે હું અહીંયા ડેટા એન્ટ્રી કરી દઉં છું. તમામ વિદ્યાર્થીઓના માર્ક આપણે એન્ટર કરી દીધા છે. હવે આપણે આ તમામ વિદ્યાર્થીઓના માર્ક છે ને સ્વિચચેટની અંદર એન્ટર કરવા માટે એક બીજું જે ફાઇલ છે એ ડાઉનલોડ કરવાની છે. ફરી વખત આપણે અહીંયા જે ડ્રાઈવ છે એમાં આવીશું તો અહીંયા સત્રાંત ઓટો લખેલું છે અને ડાઉનલોડ કરવાનું છે. એક ઝીપ ફાઇલ છે. આ ઝીપ ફાઇલ ડાઉનલોડ કર્યા પછી એને તમારે ત્યાં જ એક્સટ્રેક્ટ એટલે કે રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ઓલ આપવાની છે. એટલે સત્રાંત વાળું જે છે ઓટો એન્ટ્રી એ તમને ડાઉનલોડ થઈ જશે. એ ફરી ઓપન કરવાની છે મિત્રો. ઓપન કરશો અને અહીંયા એનેબલ એડિટિંગ આપશો. પછી મેક્રોનો એક પ્રશ્ન રહેશે. એના માટે તમારે એ જે ફાઇલ ડાઉનલોડ કરેલી છે એના પર રાઈટ ક્લિક કરવાનો છે. શો મોર ઓપ્શન્સમાં જવાનું છે. પ્રોપર્ટીઝમાં અહીંયા અનબ્લોક કરવાનું છે. અહીંયા જોઈ લેશો અનબ્લોકનો ઓપ્શન છે, અનબ્લોક કરી લેશો. ને ત્યાર પછી જ્યારે એ ફાઇલ ઓપન કરશો ત્યારે એ વ્યવસ્થિત રીતે કામ આપશે. એમાં નેક્સ્ટ આપી દેવાનું છે અને ત્યાર પછી ડન આપતા તમને અહીંયા આ પ્રકારનું પત્રક ખુલશે. મિત્રો આમાં જે ડેટા છે એ ડિલીટ કરી દેવાનો છે, એટલે કે આપણા વિદ્યાર્થીનો ડેટા નથી તો પહેલા ડિલીટ કરી દઈએ. હવે તમને પત્રક સી ની જે ફાઇલ એન્ટ્રી માટે આપી હતી એ જ આ ફાઇલ છે, પણ એ બંનેમાં કામ આપે છે. તો આપણે ઉપરનો કોઈ છે આ ગુણ સાથે કાંઈ લેવા દેવા નથી, માત્ર આપણે આપણા ડેટા આમાં નાખવાનો છે. એટલે કે આ જે ડેટા વિદ્યાર્થીઓના નામથી શરૂ કરી અને ક્વેશ્ચન 8 સુધીનો જ આપણે કોપી મારવાનો છે. ફરી એક વખત જોઈ લેજો, વિદ્યાર્થીના નામ અને ક્વેશ્ચન 8 સુધી કોપી પેસ્ટ મારવાનો છે. પણ કોપી પેસ્ટ મારતા પહેલા ખાસ વિદ્યાર્થીઓના જે નામ છે એ સ્વિચચેટ મુજબ ક્રમમાં હોવા જોઈએ એ જોઈ લેજો. તો અહીંયા સ્વિચચેટ મુજબ જ મારા બધા વિદ્યાર્થીઓના નામ છે
એ ક્રમમાં આવી ગયા છે અને આપણે એને કંટ્રોલ સી કોપી લગાવી દઈશું અને અહીંયા રાઈટ ક્લિક કરી અને 1 2 3 વાળો જે ઓપ્શન છે એનાથી પેસ્ટ મારવાનું છે. ખાસ અહીંયા પ્રશ્ન 8 સુધી માર્ક છે, ગુજરાતીમાં 8 પ્રશ્નો હતા તો 8 સુધી છે અને અહીંયા ટોટલ ખાસ જોઈ લેવાનો છે. ટોટલ એમનો જે હતો એ જ અહીંયા શો કરશે. હું માત્ર 3 વિદ્યાર્થીઓનો ડેટા એન્ટ્રી તમને સ્વિપચેટમાં કરીને બતાવું છું, તમારે પછી આગળ એ રીતે કરવાની થશે. હવે ખાસ અહીંયા જેટલા પ્રશ્નો સુધી અહીંયા માર્ક આવ્યા છે એટલા પ્રશ્નો એટલે કે 8 પ્રશ્નો, તો અહીંયા આઠડો કરવાનો ભૂલતા નહીં. એક આ વસ્તુ થઈ જાય એટલે વધારાની જે એક્સેલ આપણી ઓપન છે એને બંધ કરી દઈએ, એની હવે આપણે જરૂર નથી, સેવ કરીને બંધ કરશું. ત્યાર પછી ક્રોમની અંદર ફરી વખત આપણે જે માર્ક એન્ટ્રી છે ઓપન કરેલી હોવી જોઈએ, એટલે કે અહીંયા તમારે સી પત્રકની માર્ક એન્ટ્રી હોય તો સી પત્રક, અને આપણે અત્યારે વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી વિષયનું છે તો અહીંયા એડિટ માર્ક્સમાં જઈશું. હવે મારે 2 વિદ્યાર્થીના માર્ક તો ઓલરેડી એન્ટર થયેલા છે 34 ને 35, તો એ મારે અહીંયા જે છે કરેલા 34 35 વાળા, એટલે કે પહેલો બીજો નંબર એના નથી કરવાના, તો આપણે ત્રીજો અને ચોથો 2 નંબરના કરીને જોઈએ. તો તમારું કર્સર અહીંયા હાઇલાઇટ થયેલું હોવું જોઈએ, ખાસ કર્સર છે અહીંયા હાઇલાઇટ કરેલું રાખવાનું છે. લબક ઝબક થાય છે એટલે અહીંયા હાઇલાઇટ છે. હવે અહીંયા તમારે બલ્ક ફાસ્ટમાં જવાનું છે. ત્રીજો અને ચોથો એટલે કે 3 વિદ્યાર્થીથી 3 નંબરથી લઈને મારે 4 નંબરની એન્ટ્રી કરવાની છે. તમારે અહીંયા 1 નંબરથી જેટલા નંબર સુધીની એન્ટ્રી કરવી હોય એ વિદ્યાર્થીનું સિલેક્ટ કરવાનું રહેશે. હવે એન્ટર આપો. પહેલા વિદ્યાર્થીની એન્ટ્રી છે આતિફ, તો એની એન્ટ્રી અહીંયા શરૂ થઈ ગઈ છે અને પૂરી પણ થઈ ગઈ છે. પછી ફરી વખત અહીંયા ક્લિક કરી દેવાનું છે. ફરી વખત ક્લિક કરશો એટલે એની બીજા વિદ્યાર્થીની એન્ટ્રી પણ થઈ જશે. એવી રીતે બંને વિદ્યાર્થીની એન્ટ્રી છે અહીંયા થઈ ગઈ છે. પહેલા 2 વિદ્યાર્થીનું આમાં સેવ હતું, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આતિફ અને અરિહંત છે એનું અહીંયા થઈ ગયું છે. તો આ સરસ મજાની એન્ટ્રી છે અને વિદ્યાર્થીઓના નામ મેં અહીંયા આડાવડી કોપી પેસ્ટ લગાવેલા છે, મારા હાજરી પત્રક મુજબ આવી ગયેલા છે. તો અહીંયા હાજરી પત્રક મુજબ એને એન્ટ્રી કરી છે એટલે એની ટેન્શન નહીં લેવાનું. જે વિદ્યાર્થીનું નામના જેના માર્ક હશે એના જ માર્ક એનામાં જ જશે, બરાબર છે. તો આ થઈ ગયું એટલે તમારી એન્ટ્રી કમ્પ્લીટ થશે. હવે ખાસ યાદ રાખવાનું કે આ ફાઇલ છે એ કરપ્ટ ન થઈ જાય. કરપ્ટ થયેલી ફાઇલ હોય, ઓપન થવામાં તકલીફ થતી હોય તો જાતે કાંઈ ખેડા કરીને ઓપન ન કરવી, નહીતર માર્ક આડાવળી એન્ટર થશે. ફાઇલ અમે તમારી સરળતા માટે મૂકેલી છે. આમાં તમારાથી કોઈ ભૂલ રહી જાય અને માર્ક ખોટા એન્ટર થઈ જાય તો જવાબદારી એન્ટ્રી કરનારની રહે છે. માટે ટ્યુટોરિયલ જોઈ વ્યવસ્થિત કન્ફર્મ કરીને માર્ક એન્ટ્રી કરવી. સાવ આવડતું ના હોય અને મેન્યુઅલ પણ ન થતું હોય તમારાથી તો એ પ્રશ્નનું કોઈ સમાધાન છે નહીં. થોડું તો આપણે શીખવું પડશે તો જ આગળ થશે. આપે આખો વિડીયો જોયો અને અમારી ચેનલને ફોલો કરી એના માટે ખૂબ ખૂબ આભાર. અત્યારે તમે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકન પ્રેસ કરી દેશો, જેથી લાંબા વિડીયો છે યુટ્યુબમાં મૂકવામાં આવે છે, જેથી તમે એક જ બેઠકમાં આખો વિડીયો જોઈ અને આવી રીતે માર્ક એન્ટ્રી શીખી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ.